પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના જોધપુરા વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસ ખાતે તાત્કાલિક સઘન તપાસ હાથ ધરાઈ. ધમકીભર્યો મેલ મળતા જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના જોહરપુરા વિસ્તારમાં આવેલા હેડ પોસ્ટ ઓફિસ ખાતે તાત્કાલિક સઘન તપાસ હાથ ધરવામાં આવી. ધમકીભર્યો મેલ મળતા જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા. ગુજરાત પોલીસ હેઠળ ગોધરા ડીવાયએસપી તેમજ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિનો કાબુ સંભાળ્યો હતો. સુરક્ષાના હેતુસર પોસ્ટ ઓફિસમાં હાજર તમામ ગ્રાહકો અને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા હતા. બોમ્બ સ્ક્વોડની ટીમને બોલાવી લગભગ 1 કલાક સુધી પોસ્ટ ઓફિસના દરેક ખૂણે તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન કોઈપણ સંદિગ્ધ વસ્તુ નથી મળી. હાલમાં ધમકીભર્યા ઈમેલ અંગે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. જર્નાલિસ્ટ નરેન્દ્રસિંહ પરમાર સાથે સત્યા ટીવી ન્યૂઝ હાલોલ. આજરોજ ગોધરા હેડ પોસ્ટ ઓફિસ ખાતેથી એક સ્ટાફ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેલની એક કોપી સાથે આવેલો, જેમાં એમના જે હેડ ઓફિસ છે ત્યાંથી એક બોમ્બ થ્રેટ પોસ્ટ ઓફિસ ખાતે બોમ્બ થ્રેટ અંગેનો મેલ હતો, જે તમામ પોસ્ટ ઓફિસમાં સર્ક્યુલર કરવામાં આવેલો છે. એ અંતર્ગત અહીંની જે પોસ્ટ ઓફિસ છે એને ઇવેક્યુએટ કરવામાં આવેલ અને આસપાસનો જે રોડ છે ત્યાં એક્સેસ બ્લોક કરી અને અમારી બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા આખા પ્રિમાઇસીસનું ચેકિંગ કરવામાં આવેલું છે અને એમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવેલું નથી અને ખૈરિયત છે. અને તકેદારીના ભાગરૂપે પોલીસનું આસપાસ પેટ્રોલિંગ અને ચાલુ છે.